નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ કૃષિ પ્રગતિ પર। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક નવા ટોપિક પર, જેનું નામ છે જમીન સ્વાસ્થ્યનું મહત્ત્વ। આપણે આગળ એક ટોપિક પર ચર્ચા કરી હતી કે ખરીફ સિઝનમાં જમીનની તૈયારી કેવી રીતે કરવી, તો એના સાથે જ એક જોડાણરૂપ છે કે જમીન સ્વાસ્થ્યનું મહત્ત્વ। ઠીક છે, તો આપણે ચર્ચાને આગળ વધારીએ। તો પહેલાં તો જમીન કોને કહેવાય? જમીન જે છે એ ખેતી ઉત્પાદનનું સૌથી મહત્ત્વનું અંગ છે। જમીનમાં સતત પાક લેવાને કારણે પોષક તત્વોની વધઘટ થતી રહે છે। આથી જમીનની ફળદ્રુપતા જાળવવા માટે જરૂરી માત્રામાં પોષક તત્વો આપણે ઉમેરવા પડતા હોય છે। રાસાયણિક ખાતરોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ અને આડેધડ ઉપયોગની આડઅસરો આપણે જોઈશું કે વધારે પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે એના આધારે જમીનની અંદર કેવી અસર થાય છે। તો જમીનમાં જે હ્યુમસ હોય છે અને સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય છે, જમીનમાં સૂક્ષ્મજીવોની કાર્યશક્તિમાં પણ ઘટાડો થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે, પાકને જરૂરી પોષક તત્વોની જમીનમાં ખામી અનુભવાય છે, જમીનમાં થતી જૈવિક રાસાયણિક જે પ્રક્રિયાઓ છે એમાં ફેરફાર થાય છે, જમીનની ઉત્પાદકતામાંથી અસર થાય છે અને સાથે પાક ઉત્પાદકતા અને ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે। તો આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણે જે જમીન સ્વાસ્થ્ય હોય એનામાં કયા જે આપણે ખાતરો વાપરીએ છીએ એના આધારે વધારે પ્રમાણમાં જે ખાતરો ઉપયોગ કરે છે એને કેવી આડઅસરો થાય છે। તો જમીનની આપણે તાસીર જાણીએ કે જમીનમાં પોષક તત્વોની ખબર પડે અને ખૂટતા તત્વો ખાતર રૂપે આપી શકાય। વધુ પાક ઉત્પાદન મેળવવા માટે એક આપણે અગત્યની બાબત છે જેનું નામ છે સોઇલ હેલ્થ કાર્ડ, એટલે કે જમીનના સ્વાસ્થ્યનું સૂચિપત્ર તૈયાર કરવાનું અભિયાન આપણે હાથ ધરી ગુજરાતે સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે। આગળ બધું સોઇલ હેલ્થ કાર્ડ, ખેડૂત મિત્રો જાણો છો સોઇલ હેલ્થ કાર્ડ કોને કહેવાય? સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે ખેડૂતની જમીનનો નમૂનો લઈ તેની ચકાસણી પ્રયોગશાળામાં પૃથ્થકરણ કરીને તૈયાર કરવામાં આવતા સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનના ઉપલબ્ધ મુખ્ય પોષક તત્વો, ગૌણ પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે એની સાથે જમીનમાં EC, pH, EC માટે વિદ્યુત વાહકતા, pH એટલે કે હાઇડ્રોજનની આયનની સાંદ્રતા અને અમ્લતાનું પ્રમાણ કેટલું છે, તથા ખેડૂતે અગાઉ કયો પાક લીધેલો હતો અને આગામી ઋતુમાં કયો પાક લેવાનો હોય, તેમાં કેટલા સેન્દ્રિય ખાતરો, કેટલા રાસાયણિક ખાતરો અને કેટલાક સૂક્ષ્મ તત્વો આપવા તેની ભલામણો દર્શાવેલ હોય છે। આમ ખેડૂત મિત્રો, સોઇલ હેલ્થ કાર્ડ છે જમીનનો એક પ્રકારનો એક્સરે રિપોર્ટ, CT સ્કેન રિપોર્ટ અને સાથે સાથે એમ કહેવાય તો બ્લડ રિપોર્ટ બી કહી શકાય આપણે, બરાબર। સોઇલ હેલ્થ કાર્ડના આપણે ફાયદા શું છે? આપણે વાત કરી સોઇલ હેલ્થ કાર્ડ શું હોય છે, હવે વાત કરીશું આપણે સોઇલ હેલ્થ કાર્ડના ફાયદા કયા। ખેડૂત મિત્રો, સોઇલ હેલ્થ કાર્ડ માટે કે પોષક તત્વોની જે લભ્યતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા પાકમાં જરૂરી મુજબના પોષક તત્વો આપી શકાય। પછી ખાતરોની બિનજરૂરી અને આડેધડ ઉપયોગથી જમીન બગડતી અટકે છે, સાથે સાથે પાક ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થાય છે, જમીન સુધારણા પગલાં લઈ શકે છે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ પણ થાય છે। સાથે સાથે જે પોષક તત્વો છે એના સમતોલથી ઉપયોગથી ટકાઉ ખેતીનું નિર્માણ પણ થાય છે। આ રહ્યા સોઇલ હેલ્થ કાર્ડના ફાયદા। ખેડૂત મિત્રો, સોઇલ હેલ્થ કાર્ડની અંદર તમે જ્યારે ખેડૂતો પોતાના જમીનનો નમૂનો પૃથ્થકરણ કરાવેલું હોય એટલે કે ટેસ્ટિંગ કરાવેલું હોય ત્યારે સરકાર દ્વારા તમને એક સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે। એમાં ટોટલ 12 પેરામીટરની ટેસ્ટિંગ હોય છે। એમાં આપણે વાત કરી કે મુખ્ય પોષક તત્વો, ગૌણ પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો, બરાબર। એ મુખ્ય પોષક તત્વોની અંદર તમે કે NPK આવે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ગૌણ પોષક તત્વોની અંદર આવશે સલ્ફર, સાથે સાથે સૂક્ષ્મ પોષક તત્વોની આવશે આયરન, કોપર, ઝિંક, મેંગેનીઝ, બોરોન, સાથે તમે જોઈ શકો છો એમાં આપણે મેઇન તો pH અને EC, ઓર્ગેનિક કાર્બન, આ બધું એક કાર્ડની અંદર એક રિપોર્ટના આધારે તમને આપવામાં આવે છે।
એના આધારે તમે કયો પાક લીધેલો હતો, કયો પાકની વાવણી કરવાની છે, એની પણ માહિતી લખવામાં આવે છે. કેટલા પ્રકારના ખાતરમાં કેટલા ખાતરો વાપરવાના છે એ પણ તમે અંદર ભલામણ આપવામાં આવે છે. આગળ વધીએ તો સોઇલ હેલ્થ કાર્ડની આપણે વાત કરી. હવે આપણે વાત કરીશું કે જમીનનો નમૂનો ચોકસાઈપૂર્વક કેવી રીતે લેવો. તો આપણે તમે જોઈ શકો છો કે જમીનના નમૂનો લેવા માટે આપણે એક પદ્ધતિ બતાવી છે. તો કેવી રીતે લેવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો તમારે ખાસ કરીને ખેતર નક્કી કરવાનું છે કે આ ખેતરમાં મારે એક સોઇલનો નમૂનો એટલે જમીનનો નમૂનો લેવાનો છે. એક ખેતર એના જમીનના રંગ, બંધારણ, કયો પાક લીધેલો એના આધારે આખું ખેતર નક્કી તમારે કરવાનું હોય છે. બરાબર. તો પહેલી આપણે જો કે ખેતરને તમે સર્પાકારે એક સરખી જમીનમાંથી તમારે 10 થી 20 જગ્યાએથી નમૂના લેવા છે. તમે જે ખેતર નક્કી કર્યું એમાં તમે એક ઝિગઝેગ પેટર્નથી, સર્પાકારે પેટર્નથી પહેલો નમૂનો અહીં લો, પછી આગળ લો, પછી થોડોક આગળ જઈને એમ કરતાં 10 થી 20 જગ્યાએથી તમારે નમૂના લેવાના હોય છે. બરાબર. એ નમૂનો લેવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આખું તમારું ખેતર કવર થઈ જવું જોઈએ. ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જમીનની ટેસ્ટિંગ એટલે જમીનની ચકાસણી ચોકસાઈપૂર્વક જમીનના નમૂનાના આધારે જ થાય છે. એ ચોકસાઈપૂર્વક નમૂનો જો તમે લીધેલો હશે તો જ તમારી ટેસ્ટિંગ વ્યવસ્થિત રીતે રહેશે, તો જ તમારો રિપોર્ટ સાચો હશે અને એ રિપોર્ટના આધારે તમારે જે ખેતી કાર્યો કરવાના હશે એ તમારે ખૂબ જ ઉપયોગી રહેશે. તો તમે સર્પાકારે ખેતરનાથી નમૂના લીધા પછી તમે એ કેવી રીતે લઈશો કે કોદાળીની મદદથી, તમારા પાસે ખુરપી હોય એની મદદથી કે જેવી રીતે ઓગર હોય તો વધારે સારું. એવા યંત્રો પણ આવે છે કે જે ટેસ્ટિંગમાં સેમ્પલ લેવા માટે ઉપયોગમાં આવે છે. ખાસ કરીને ખેડૂત મિત્રો પાસે કોદાળી હોય છે તો કોદાળીના આધારે તમે ચિત્રમાં જોઈ શકો છો કે વી શેપનો તમારે ખાડો પાડવાનો હોય છે. આ વી શેપનો ખાડો પાડે એટલે 0 થી 15 સેન્ટીમીટરનો ખાડો રહેશે. એ ખાડો પાડ્યા પછી બંને ધારને તળિયા સુધી પાકી જમીનનો તળ કાઢી નમૂનો ઉપર લેવો. બરાબર. એ નમૂનાને એક તગાડામાં કોઈ બી તમે પાત્ર લીધો હોય, ડોલ લીધી કે ચોખ્ખી ડોલ હોવી જોઈએ, ચોખ્ખું પાત્ર હોવું જોઈએ, કોઈ પણ પ્રકારની અંદર દવા કે રાસાયણિક ખાતર મિક્સ ના હોવું જોઈએ. તો ખાસ એ ધ્યાન રાખવું તમારે. એમાં મિક્સ કરી બધા નમૂના ભેગી કરીને એ લઈને તમારે એક સાફ જગ્યા પર એક પાથરનું પાથરી ત્યાં નમૂનો ઠાલવવાનો રહેશે. પછી એને બરાબર મિક્સ કરીને એના 4 ભાગ કરવાના રહેશે. એ 4 ભાગ કર્યા પછી તમે ચિત્રમાં જોઈ શકો 4 ભાગ કર્યા પછી સામસામેના નમૂના 2 ભાગ દૂર કરીને 2 ભાગને ફરીથી ભેગી કરો, એને બરાબર મિક્સ કરો. એ મિક્સ કર્યા પછી ફરીથી એના 2 ભાગ કરો. એ 2 ભાગમાંથી 1 ભાગ દૂર કરો અને એ ભાગનો 500 થી 750 ગ્રામ જેટલો નમૂનો તૈયાર કરી એક ચોખ્ખી પ્લાસ્ટિકની થેલીમાં કે કાપડની થેલીમાં, પ્લાસ્ટિકની થેલી તો વધારે સારું કે ભેજ હોઈ શકે તો કાપડની થેલી હશે તો એ બગડી શકે. એના કરતાં પ્લાસ્ટિકની થેલી સારી હોવી જોઈએ, ચોખ્ખી, ખાતરની નહીં હોવી જોઈએ, દવાની નહીં હોવી જોઈએ, જેથી કોઈ મિશ્રણ ના રહે. બરાબર. એ કાપડની થેલી કાપડની પ્લાસ્ટિકની થેલી લઈને તેની અંદર એક ચિઠ્ઠી નાખવાની રહેશે જેની અંદર તમારું નામ, ખેતરનું નામ, સરનામું, સર્વે નંબર વગેરે માહિતી દર્શાવતો એક પત્રક મૂકજો અને એ પત્રકને નજીકની એ નમૂના સાથે નજીકની તમારી જમીન ચકાસણી પ્રયોગશાળામાં તમારે મોકલવાનો રહેશે. જમીન ચકાસણી પ્રયોગશાળા ઘણા બધા પ્રકારની હોય છે. તમે સરકારી એટલે ગવર્મેન્ટની આપણે યુનિવર્સિટીમાં હોય છે ત્યાં આપી શકો છો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ત્યાં આપી શકો છો, GSFCમાં આપી શકો છો, ઇફકોમાં આપી શકો છો. આ બધા જેટલા પણ સેન્ટર છે GSFCમાં આપી શકો છો. ઠીક છે. પ્રાઇવેટ પણ ઘણી બધી છે, ત્યાં બી તમે નમૂનો ટેસ્ટ કરી ચેક કરાવી શકો છો. એટલે તમને ત્યાં ચોકસાઈપૂર્વક તમે નમૂનો આપશો તો તમને ચોકસાઈપૂર્વક એક રિપોર્ટ મળશે અને રિપોર્ટના આધારે તમે તમારા ખેતી કાર્યો આગળ વધારી શકશો. તો આ રહી આખી જમીનનો નમૂનો કેવી રીતે આખીની પદ્ધતિ હતી. બરાબર. હવે આગળ વધીએ. હવે આપણે જમીનનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવશો એના વિશે થોડી ચર્ચા કરીશું. દરેક મુદ્દાને આપણે ધ્યાનપૂર્વક આપણે સમજીશું અને મુદ્દો શું કહેવા માંગે છે કે જમીનના સ્વાસ્થ્ય કેવી રીતે આપણે જાળવવાનો રહેશે. તો પહેલાં તો જમીનની ચકાસણી કરાવી. ખેડૂત મિત્રો ખાસ આપણે જમીનનો જે નમૂનો લીધો એ નમૂનાના આધારે તમે જમીન ચકાસણી કરાવશો. બરાબર. એટલે ખાસ તમારો કોઈ પણ પાકની વાવણી કરતાં પહેલાં
તમારે ચોકસાઈપૂર્વક જમીન ચકાસણી કરાવવી, જેથી તમારા ખાતરમાં સમપ્રમાણ એક પૂર્વકતા રહેશે. એટલા માટે કે તમારા જમીનમાં ઓલરેડી પોષક તત્વો અવેલેબલ છે. હવે એ ખૂટતા કયા છે એ તમારે જમીન ચકાસણી રિપોર્ટના આધારે તમે જોઈ શકો છો. બરાબર. ઓલરેડી તમારા જમીનની અંદર નાઇટ્રોજન ભરપૂર છે, ફોસ્ફરસ ભરપૂર છે, પોટાશ ભરપૂર છે, તો પછી આપણે એને ખાલી જરૂરિયાત પૂરતા જ આપવાના રહેશે. જો ઓલરેડી જમીનમાં અવેલેબલ છે, બરાબર, તો તમારે બીજ આપવાની કંઈ જરૂર નથી. એ પાકને એને અનુરૂપ સમય જતાં કે લભ્યતાપૂર્વક મળી જશે. નેક્સ્ટ, કે સોઇલ હેલ્થ કાર્ડની ભલામણ મુજબ જ તમારે રાસાયણિક ખાતરો આપવા. જે તમને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે એની અંદર રાસાયણિક ખાતરની ભલામણ કરેલી જશે. જે પાક તમે લેવાના હશો એના આધારે તે વસ્તુને ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને રાસાયણિક ખાતરો કરતાં તમે જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પણ ખૂબ પ્રચલિત છે, તો એનો પણ ઉપયોગ કરશો. તો ખેડૂત મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બરાબર. જેમ વાત કરી, રાસાયણિક ખાતરનો આપણે સમતોલ ઉપયોગ કરવાનો રહેશે. યુરિયા ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. યુરિયા ખાતરમાં તમે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે યુરિયા ખાતરનો ઉપયોગ કરવાનો એટલે કે એક પ્રકારનું નાઇટ્રોજન આપણે ઉપયોગ કરવાનો છે, તો યુરિયા ખાતરને એક સાથે નહીં આપતા, એના ભાગલા પાડી દો. દાખલા તરીકે વાવણી સમય તમે 50% આપી દો, પછી એના 30 દિવસ પછી 25% આપો, પછી એના 30 દિવસ પછી 25% આપી દો. તે ભાગ કરતાં તમે સપ્રમાણમાં યુરિયા તમે વ્યવસ્થિત રીતે આપી શકશો. બરાબર. અને નાઇટ્રોજનની ઉપયોગિતા જરૂરિયાત મુજબ એને મળી રહેશે. આગળ વધીએ. ફોસ્ફરસ માટે એકલા ડીએપીનો ઉપયોગ ના કરતા સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરવો. ખાસ કરીને ડાયમોનિયમ ફોસ્ફેટ કરતાં બીજા પણ ઘણા સોર્સ છે, સિંગલ સુપર ફોસ્ફેટ, ડબલ સુપર ફોસ્ફેટ, ટ્રિપલ સુપર ફોસ્ફેટ. બરાબર. જેના આધારે સિંગલ સુપર ફોસ્ફેટમાં તમને કેલ્શિયમ પણ મળશે, સલ્ફર પણ મળશે, એટલે એનો વપરાશ કરો. સેન્દ્રીય ખાતરનો બહોળા પ્રમાણમાં ખૂબ વપરાશ કરવો. દાખલા તરીકે ઓર્ગેનિક કાર્બન તમારે વધારવા હોય તો સેન્દ્રીય ખાતરનો ખૂબ ઉપયોગ કરવો. સાથે સાથે લીલો પડવાશનો પણ તમે ઉપયોગ કરો, જેથી તમે સેન્દ્રીય ખાતરો જમીનની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી શકો છો. સાથે સાથે તમે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એની જે એક્ટિવિટી છે એને પણ વધારી શકો છો લીલા પડવાશના આધારે. પછી સેન્દ્રીય ખાતર તો છાણિયા ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં તમે જીવામૃતનો ઉપયોગ કરી શકો છો, ઘન જીવામૃતનો ઉપયોગ કરી શકો છો. આગળ વધીએ. કે જમીન ઢાંકે તેવા પથરાતા કઠોળ વર્ગના પાકો ના મિશ્ર કે આંતરપાક તરીકે લેવા. ખેડૂત મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાન રાખવી કે તમે એક પાક કરતાં બીજા પાકો લેવાનું ટ્રાય કરો, જેથી તમે મિશ્ર એક ખેતી પદ્ધતિ વપરાઈ શકો છો. આંતરપાક તરીકે એક પાક સાથે એક પાક બીજું પણ એડ કરો, 2 લાઈન વચ્ચે બીજો પાક એડ કરો. જેના આધારે તમે એક પરફેક્ટ, દાખલા તરીકે તમે કોઈ ધાન્ય પાક લીધો તો સાથે કઠોળ પાક કરો, જેથી કઠોળ પાકના જે નાઇટ્રોજન હોય તે તમે ધાન્ય પાકને સાથે મળી રહેશે. એટલે જમીનને ઢાંકે તેવા ઉપરથી આખું કવર બંધાઈ રહે એવી રીતે જમીનને પથરાય તે પ્રમાણે કઠોળ વર્ગના પાકોનો તમે ઉપયોગ કરો. જૈવિક ખાતરનો ઉપયોગ કરો. જેમ આપણે સેન્દ્રીય ખાતરની વાત કરીએ તો જૈવિક ખાતરોની પણ આપણે વાત કરીશું. જેમાં શરૂઆતથી જ્યારે આપણે વાવણીનો સમય હોય ત્યારથી આપણે છાણિયા ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, સાથે સાથે બાયો ફર્ટિલાઇઝરનો પણ તમે ખૂબ ઉપયોગ કરી શકો છો. જેમાં એઝિટોબેક્ટર છે, એઝોસ્પિરિલમ છે, પછી રાઇઝોબિયમ છે, અઝોલા છે, આ બધાનો તમે બાયો ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરી શકો છો. પછી ધાન્ય પછી કઠોળ પાકો લઈ પાકની ફેરબદલી કરવાની. પાકની જે ફેરબદલી છે એ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. તમે પેલા ધાન્ય પાક લીધો હોય એના પછી તમારે બીજો કઠોળ પાક લેવાનો રહેશે, જેના આધારે એક ક્રોપ રોટેશન પેટર્ન બંધાઈ રહેશે. પછી લીલો પડવાશ કરો. આગળના એક આપણા ટોપિકમાં ચર્ચા થઈ ચૂકી છે, એના વિશે આપણે એક વિડીયો પણ થઈ ચૂક્યો છે કે લીલો પડવાશ કેવી રીતે કરો, એની આખી પદ્ધતિ છે, કયા કયા પાકોનો ઉપયોગ થાય છે, એના દ્વારા ખેતીમાં શું મહત્ત્વ છે, એના આધારે કયા ખેતીમાં ફાયદા થાય છે અને કયા કયા પાકો, તો એની પણ ઇન્ફોર્મેશન આપણે એક વિડીયોમાં આગળ આપી ચૂક્યા છે, તો એને વિડીયો ખાસ જોવો ખેડૂત મિત્રો. પાણીનું પૃથ્થકરણ કરીને પિયત આપવું. ખેડૂત મિત્રો ખાસ જમીનનું જો પૃથ્થકરણ કરાવીએ એમ પાણીનું પાણીનું પણ પૃથ્થકરણ કરાવવું. જેમાં પિયતમાં તમે જોઈ શકો છો કે પીએચ હોય, EC હોય, TDS હોય, કેલ્શિયમ, મેગ્નેશિયમ એટલે કે જે સેલિનિટી 1000 છે, કાર્બોનેટ, બાયકાર્બોનેટ, પાણીની અંદર રહેલા જે સોલ્ટ હોય એની પણ તમે ટેસ્ટિંગ કરાવી શકો છો અને એના આધારે તમે પિયત આપી શકો છો.
પછી જમીન સુધારકોનો વપરાશ કરો. જમીન સુધારકો એટલે કે ચૂનો છે, સાથે સાથે જીપ્સમ છે, આ બધા જમીન સુધારકો છે કે જે જમીનને જે પીએચ સુધારે છે, સાથે સાથે એની જે ફિઝિકલ એક્ટિવિટી છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ એ પણ સુધારે છે. દાખલા તરીકે પીએચ, જમીનમાં પીએચ ઓછો છે તો તમે ચૂના દ્વારા તમે એને મેન્ટેન કરી શકો છો. જમીનના પીએચ વધારે છે તો તમે જીપ્સમ દ્વારા પણ એને મેન્ટેન કરી શકો છો. એ પણ જમીનની ચકાસણીના આધારે તમે જોઈ શકો છો. પછી જમીનમાં જો ગંધક તત્વની ઉણપ હોય તો તેની ખામી નિવારવા માટે આપણે જીપ્સમ, ગંધક અથવા એમોનિયમ સલ્ફેટનો તમે ઉપયોગ કરી શકો છો. ખેડૂત મિત્રો, જ્યારે આપણે નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ કરતા હોય તો યુરિયાની બદલે આપણે એમોનિયમ સલ્ફેટનો વપરાશ કરવાનો. હવે તમે એને એક ઉપયોગ કરી શકો છો કે તમે યુરિયાના બદલે એમોનિયમ સલ્ફેટ વાપરો તો એમોનિયમ સલ્ફેટમાં તમને સલ્ફર પણ મળી રહેશે. બરાબર ખેડૂત મિત્રો, તેલીબિયાંના પાકમાં અત્યારે સલ્ફર ખાસ ઉપયોગી હોય છે. સાથે સાથે તમે જીપ્સમની પણ ભલામણ એટલા માટે કે જેમાં જમીનમાં પીએચ થોડું વધારે હોય તો તમે જીપ્સમ વાપરી શકો છો. સલ્ફરની કમી હોય તો તમે જીપ્સમ વાપરી શકો છો. ઠીક છે, સલ્ફર ગંધક પર તમે વાપરી શકો છો. પછી જ્યાં જરૂરત હોય ત્યાં સૂક્ષ્મ તત્વોનો આપણે વપરાશ કરવાનો રહેશે. સૂક્ષ્મ તત્વો જમીનની અંદર અત્યારે ખૂબ એની ઉણપ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, જ્યારે આપણે તત્વોની વાત કરતા હોઈએ તો ટોટલ પ્લાન્ટને એટલે છોડને 17 જેટલા એસેન્શિયલ એટલે જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે. તેમાં મેજર, માઇનર અને સૂક્ષ્મ, આ રીતે મેજર, પછી સેકન્ડરી અને માઇક્રો. તો દાખલા તરીકે કોઈ બી એક સૂક્ષ્મ તત્વ ઘટશે તો એના આધારે બીજા પોષક તત્વોની પણ ઉણપ સર્જાશે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. એટલે જો જરૂર જણાય તો તમે સૂક્ષ્મ પોષક તત્વો વાવણીના સમયે કાં તો પછી ઊભો પાક હોય તો તમે એને સ્પ્રે દ્વારા પણ તમે ઉપયોગ કરી શકો છો. પછી વધુ પડતી જે પિયત હોય એને આપવાથી જમીનની તંદુરસ્તી બગડે છે, ફળદ્રુપતા ઘટે છે અને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. એટલે ખેડૂત મિત્રો, જ્યારે પણ પિયત આપવાનું થાય તો ખાસ ધ્યાન રાખજો કે અત્યારે જે પરિસ્થિતિ છે કે એના આધારે કે જમીનમાં ખાલી ભેજ જાળવી રાખો તો ખાલી ભેજ જાળવી જ રાખવાની છે. વધારે પડતું પાણી આપવાની કોઈ જરૂર નથી. એના આધારે જમીનમાં જે પાકના જે મૂળિયા હોય તેમાં સડન ના થાય, એને કોઈ નુકસાન ના પહોંચે. એટલે તમે ખાસ મિત્રો જમીનમાં વધારે પડતું પિયત ના આપવાથી એમની અંદર કાળજી રાખવી. એની પરિસ્થિતિના આધારે, સ્ટેજના આધારે તમે પિયત આપવાનું છે તો જમીનમાં ફળદ્રુપતા પણ વધશે, સાથે સાથે પાક પણ તંદુરસ્ત રહેશે અને ઉત્પાદકતા પણ વધારો થાય છે. તો આ રીતે જમીનના સ્વાસ્થ્યને કેવી રીતે જાળવશો એના થોડાક મુદ્દાઓ જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ કે જમીનના સ્વાસ્થ્ય વિશે આપણે ઘણી બધી ખાસી ચર્ચા કરી લીધી છે. તો આવી જ આપણી ચર્ચાઓ અલગ અલગ ટોપિક વિશે જોતા રહેજો. આપણે કૃષિ પ્રગતિ ચેનલ સાથે જોડાતા રહેજો. કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ છે આપણી, એને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે તમને કોઈ ટોપિક ના સમજાય, કોઈ ટોપિક સમજવું હોય તો એને પણ નીચે કમેન્ટ બોક્સમાં લખજો. લાઈક કરજો જેથી અમને બીજા ટોપિક વિશે પણ તમને માહિતી આપવા માટે ખૂબ જ સારી એવી પદ્ધતિ અમે માહિતી તમને આપીશું. અમારી કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે જેને તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેશો, જેમાં તમારા પાકના આધારે જે રોજબરોજની જે ક્રિયા હોય સ્ટેજ આધારે તમને મળી રહેશે. સાથે સાથે હવામાનની માહિતી પણ તમને મળી રહેશે. બીજી ઘણી બધી માહિતી, મેગેઝિનની માહિતી છે, પછી ઘણા બધા યોજનાઓની માહિતી, એવો ખૂબ બહોળો એવો પ્રમાણમાં તમે ઉપયોગ કરી શકો છો કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો, જે આપણે પ્લે સ્ટોર પરથી મળી રહેશે. સાથે અમારી કૃષિ પ્રગતિ વોટ્સઅપ ચેનલ છે તો એની અંદર તમે સબસ્ક્રાઈબ કરજો. એની લિંક પણ તમને આપી દેવામાં આવશે. આ QR કોડ પણ આપ્યા છે જેને તમે સ્કેન કરીને તમે કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ, વોટ્સઅપ ચેનલ, પછી વેબસાઇટ છે કૃષિ પ્રગતિ, આપણું વેબ પોર્ટલ છે જેના આધારે તમે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આપણા જે એટલે વાવેતરનો વિસ્તાર છે એ તમે ડાયરેક્ટ જોઈ શકો છો. નીચે એક મોબાઈલ નંબર આપેલા છે, તમે મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તમે અમારા કૃષિ નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરી શકો છો. તો આપનો ખૂબ ખૂબ આભાર. તો બન્યા રહેશો, આપણે આગળના ટોપિક પર આપણે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર.